ભરૂચ અંકલેશ્વરના શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ તેમજ મીઠાઈ ફરસાણની દુકાનમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભાવદેવસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા વિવિધ એકમોમાં તપાસ કરી હતી. હોટલ અને રેસ્ટોરન્ટના રસોડા તેમજ સ્ટોરેજ રૂમમાં ખાદ્ય સામગ્રીનો યોગ્ય સંગ્રહ, ગુણવત્તા, સ્વચ્છતા અને હાઇજીનના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ખાદ્ય સામગ્રી ખુલ્લી રાખવામાં આવી છે કે કેમ અને રસોડામાં ગંદકી કે અસ્વચ્છતા છે કે નહીં તે પણ તપાસવામાં આવ્યું હતું. ખામી જણાયેલી હોટલ, મીઠાઈ ફરસાણની દુકાન અને અન્ય એકમોના સંચાલકોને નોટિસ પાઠવી નિયમોનું કડક પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી. વહીવટી તંત્રે ભવિષ્યમાં પણ અચાનક તપાસ ચાલુ રાખી નિયમ ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. આજરોજ તારીખ 22 ઓગસ્ટ 2026 ના રોજ માનનીય કલેક્ટર શ્રી તેમજ સરકાર શ્રીની સૂચના મુજબ તમામ હોટલ, રેસ્ટોરન્ટના આકસ્મિક તપાસણી કરવાના હુકમ થયેલ છે. જે અંતર્ગત અમોએ અંકલેશ્વર શહેર વિસ્તારમાં, જીઆઈડીસી વિસ્તારમાં આવેલી હોટલો તેમજ વિવિધ ફૂડ પ્રોડક્ટ્સ વેચતી દુકાનો અને એમની વિઝિટ કરી એઓને નોટિસ બાબતની નોટિસો પણ આજે આપવામાં આવેલ છે. તો તમામને અનુરોધ છે કે કાયદાકીય અને નિયમ મુજબનું ફૂડ પ્રોડક્ટ્સનું વેચાણ કરવું. થેન્ક યુ. ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ.